અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ એજન્સીને 50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હોય અને એ દંડ એટલા માટે કરવામાં આવ્યો કે એમણે ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર જે વૃક્ષો રોપવામાં આવ્યા હતા એ કાપી નાખ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ જાળવવાની બધાની જવાબદારી છે। મારી જવાબદારી છે, તમારી જવાબદારી છે, સૌ કોઈની જવાબદારી છે કે પર્યાવરણની જાળવણી કરવી જ જોઈએ। પણ આજે હું તમારી સાથે એક એવી વાત શેર કરીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ એજન્સીને 50 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હોય અને એ દંડ એટલા માટે કરવામાં આવ્યો કે એમણે ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર જે વૃક્ષો રોપવામાં આવ્યા હતા એ કાપી નાખ્યા હતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે એએમસીએ 2 એજન્સીઓને 50 લાખ રૂપિયાના દંડની નોટિસ ફટકારી છે, એટલે ટોટલ 1 કરોડ રૂપિયાનો દંડ થયો। આ દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો કે પાલિકાનું જે ગાર્ડન વિભાગ છે એણે જે ડિવાઈડરો હોય એમાં ઘણા બધા વૃક્ષો રોપ્યા હતા અને આ વૃક્ષો જે જાહેર ખબરોના બોર્ડ હોય એમાં નડતા હતા, એટલે જે વૃક્ષો જાહેર ખબરની વચ્ચે નડતા હતા એ વૃક્ષોને ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા। આ બાબતની જ્યારે એએમસીના ગાર્ડન વિભાગને ખબર પડી ત્યારે એમણે જાણ કરી અને એ પછી પાલિકાએ આ બંને એજન્સીઓને 50 લાખ રૂપિયાના દંડની નોટિસ ફટકારી। એએમસીના ડેપ્યુટી કમિશનર આઈ.કે. પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ચિત્રા બી પબ્લિસિટી અને ઝવેરી એન્ડ કંપની એમના હોર્ડિંગ લાગેલા હતા અને એમના હોર્ડિંગ ઉપર જે જાહેર ખબરો દેખાય એના માટે જે વૃક્ષો રસ્તાની વચ્ચે હતા એમને ગેરકાયદેસર કાપી નાખવામાં આવ્યા હતા। એ બાબતની જાણ થઈ એટલે આ બંને એજન્સીઓને 50 લાખ રૂપિયાના દંડની નોટિસ ફટકારવામાં આવી છે। જોકે સવાલ એ છે કે અત્યારે આ નોટિસ મોકલવામાં આવી છે, મતલબ કે 50 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો નથી। હવે આ બંને એજન્સીઓ 50 લાખ રૂપિયાનો દંડ ભરશે કે કેમ એ હવે પછી આપણને જાણવા મળશે, પરંતુ પગલું સારું છે કે કમસે કમ કોઈને ખબર તો પડવી જોઈએ કે વૃક્ષો કાપવાથી શું થાય છે અને વૃક્ષોની જાળવણી કરવી જ જોઈએ। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।